એ કૃષ્ણ છે એ બલભદ્ર છે મને શું કહેશે? એ મને કદાચ ઓળખી શકશે કે નહીં ઓળખી શકે? સબંધી એવું તો કૃષ્ણનો કાપો થાવ, કૃષ્ણ મને કાકા કહીને બોલાવશે તો મને કેટલો આનંદ થશે. અક્રૂરજીને કૃષ્ણ પરમાત્મા છે કાકા ભત્રીજા છે. અક્રૂરજીને તો એવું લાગે છે કદાચ મને જો કાકા કહીને બોલાવે તો મને કેટલો આનંદ થશે. અક્રૂરજી ચિંતન કરતા કરતા જાય છે. રથના ઘોડાઓ ક્યારે ઉભા રહી જાય છે, પણ અક્રૂરજીને એવું લાગતું અક્રૂરજી રથમાંથી કૂદકો મારી નીચે ઉતર્યા છે. કૃષ્ણ ચરણ લઈ પોતાના મસ્તક ઉપર પધરાવી અને ભગવાનને પરમ આનંદ થયો છે. આંખમાંથી આનંદના અશ્રુ વહેવા લાગ્યા છે. અક્રૂરજીને થયું અહીં સુધી તો હું રથમાં બેસીને આવ્યો, પણ આ ભૂમિ તો કૃષ્ણ ચરણ રથની વિભૂષિત છે. એટલે અહીંથી હવે હું રથમાં નહીં બેસું. કૃષ્ણ ચરણની રથથી વિભૂષિત હું ત્યાંથી ચડીને જવાનો છું. પ્રભુ ચરણ રથમાં જે આળોટતા આળોટતા જઈશ અને હું પ્રભુના દર્શન કરીશ. અક્રૂરજી છે એ રથની અંદર આળોટતા 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 નંદ બાવાના ઘર સુધી જાય છે. વ્રજરજનો આવો મોટો મહિમા છે. રમણ રીતિમાં એ વ્રજરજમાં અક્રૂરજી આળોટતા આળોટતા જાય છે અને રથના ઘોડાઓ સમજી ધીરે ધીરે પાછળ ચાલ્યા જાય છે. અક્રૂર પ્રભુના પ્રેમી છે, ભક્ત છે, મુખમાં પ્રભુનું નામ છે અને ભક્તને વંદન કરી ભક્તિના આચાર્યથી અક્રૂરજી અહીં સુધી પહોંચી શક્યા છે. બલભદ્ર અને કૃષ્ણએ સાંભળ્યું અને જોયું તો આપણા કાકા અક્રૂર કાકા આવ્યા છે એમ કહેતા જ બંને ભાઈઓ દોડવા લાગ્યા છે. ચરણ રજમાં આવડતા અક્રૂરજીને એકદમથી પકડી ઊભા કરીએ અને પ્રભુએ પોતાના હૃદયને સ્પર્શ કરાવ્યા છે, હૃદય લગાવ્યા છે. અક્રૂરજીને આંખોમાંથી આંસુની અશ્રુ વહેવા લાગી છે. કૃષ્ણને ગાઉ ભરાવ્યા આ બાજુના ઉજી શયન કર્યું છે. વહેલી સવારે ઉઠવાનું છે અને નીકળવાનું છે. આજે બહુ મોટી એક ભૂલીઓ છે મળે છે. કૃષ્ણ પણ માં યશોદાની સાથે સૂતા છે. દરરોજની જેમ માં લાલાને પડખામાં લઈને સૂતા છે. માનો હાથ કૃષ્ણના માથે હાથે ફરવા લાગ્યો છે. આખો દિવસ વૃંદાવનમાં ગાયો ચરાવી થાકેલા કૃષ્ણ પડતાની સાથે તરફ સૂઈ ગયા છે. પણ યશોદાને નિંદર નથી આવતી. એની નિંદર છે આજે ધરણ બની છે. સવાર પડશે અને જો કૃષ્ણ જશે એ વાત માતા યશોદાને છે તેના કરાવી રહી છે. 11 વર્ષમાં એકે દાડો એવો નથી ગયો કે જેથી મૈયાએ કૃષ્ણને મુખ ન જોયું હોય. 11 વર્ષ પછીના વિયોગ પછી ઘડી નજરની આવી ગઈ છે. કાલ સવારના ભગવાન કૃષ્ણ છે મને છોડીને જતા રહેવાના છે. સવાર થતા મારો લાલો જશે કલ્પના માત્રથી યશોદાની નિંદર હેરાન થઈ ગઈ છે. માં સૂઈ નથી શકતી. આખી રાત માએ રડતા રડતા પસાર કરી છે. લાલા આંખા બંધ કરીને સૂતા છે પણ લાલાને પણ નિંદર નથી આવતી. કાથી હું મારી માનો પણ પ્રેમ નહીં પામી શકું. શાસ્ત્રોમાં મતભેદ બતાવ્યો છે જો કૃષ્ણ યશોદાની સાથે જો આંખો ખુલ્લો રાખીને જાગે તો એ માં છે પોતાના અસુરને વહેવાઈ ન શકીને પોતાની અંદર ઉતારી લે. એટલે ભગવાન પોતે આંખો બંધ કરીને સૂઈ ગયા છે. પણ એ માતા યશોદાજી છે એની આંખમાંથી અશ્રુઓની ધારા છે બંધ નથી થતી. વાત્સલ્ય પ્રેમ આજે માતાને જાગ્યો છે. 11 વર્ષ જે દીકરો પોતાની પાસે જેને એની માએ એક દિવસ પણ આગો નથી કર્યો
કે આવતીકાલે સવારના એની છોડીને જતો રહેવાનો છે. મને નીંદર કેવી રીતના આવે? આપણા દીકરાને આપણે હોસ્ટેલમાં મૂકવો હોય તો આગલી રાતે બધાય સુઈ જાય, પણ માં છે ને એને નીંદર ના આવે. કાલ સવારના મારા દીકરાને હોસ્ટેલે મૂકવા જવાનો છે. એને કેવું ખાવાનું મળશે, કેવું પીવાનું મળશે, ત્યાં બધા કેવા લોકો હશે, એની સાથે વર્તન કેવું થશે, આને પણ આવું જ વિચાર આવે છે. આમ આ બાજુ જશોદામાં છે, એ પણ એ બધા વિચાર કરતા કરતા રહ્યા કરે છે. મને આખી રાત નીંદર નથી આવતી. એટલા માટે માં તે માં બીજા ઓગળાના વાહ. મધુને મીઠા ને થોડી સખી ગંગા નદી તો બધે ઘટે મારી પ્રેમ એમાં જોવા જનની જોડી સખી આમથી આ બાજુ ને આ બાજુથી આ બાજુ પડખું કરે છે. એક ચિત્તે થઈ લાલાના મુખને નિહાળી છે. કાલે સવારના મારો કાનો મને છોડીને જતો રહેશે. કૃષ્ણ રથની જોઈ રહ્યા છે. સવારનો સમય થયો છે. અક્રૂરજીએ રથ જોયું છે. નંદજીએ કીધું ચાલો બંને ભાઈઓ જલ્દીથી તમારી માને પગે લાગી અને રથમાં બેસી જાઓ. કૃષ્ણ દાઉ માને વંદન કરે છે. માં યશોદાજી છે એ લાલાને મુખ ચુંબન કરે છે. આંખમાંથી અશ્રુઓની ધારા વહે છે. હૈયે ચાપી રડતી છે, આશીર્વાદ આપે છે. ભગવાનને કહે છે, હે લાલા, આ તારું મનોહર મુખ મને ક્યારે જોવા મળશે? કૃષ્ણએ મને આશ્વાસન આપ્યું, માં હું આવીશ. મારે આશીર્વાદ કરી દીધા. તું તોફાન ના કરતો, તારા બાબાને હેરાન પરેશાન ના કરતો. મારા આશીર્વાદ લઈ કૃષ્ણને દાઉ બંને રથમાં બેસ્યા. ઓસરીના ઓટલા ઉપર થાંભલાના ટેકે લઈ ઓઢણીના છેડાથી આંખોના આસોલસથી મંદરાની વચ્ચે ઉભા થયા છે. આજે બીજી વખત પણ તે માના પ્રેમે પ્રકૃતિને હલાવી દીધી છે. કાકાએ રથ ચલાવ્યો છે. રથના ઘોડાઓની લગામ વેચી અક્રૂરજી જ્યાં રથને ચલાવે છે ત્યાં તો ગોકુળની બધી જ ગોપીઓ માર્ગમાં આવી અને સામે ઊભી રહી ગઈ. આંખોમાંથી આંસુઓ જાય છે અને રથને અટકાવી દીધો છે. કોઈ દોડાવવા લાગી છે, કોઈ વિધાતાને દોષ દેવા લાગી છે. હે વિધાતા, તમને જરાય દયા નથી આવતી. તું શા માટે પેલા અમને બધાને સાથે બેડાવી અને પછી અમને છૂટા કરી અને એના ભૂલોમાં અમને નાખે છે? ગોપીઓ બધાને દોષ દેવા લાગી છે. કૃષ્ણ રથની ચોતરિયા રડતી વૃજનાંગનાઓને પ્રભુએ સાંત્વના આપી છે. કહ્યું, હે વૃજના પ્રેમી ભક્તો, આજ દિવસ સુધી તમારા પ્રેમના કારણે જ હું આગળ નાચ્યો છું. હવે જગતને નચાવવા જાઉં છું. અહીં રહી અને પરિત્રાણાય સાધુના વિનાશાય ચ પુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાશાય સંભવામી વિજય. હું મારું ધર્મ કરવા માટે થઈને આવ્યો છું. જો તમારામાં આ
આસક્ત થઈ જઈશ તો હું જે કામ માટે મેં આ પૃથ્વી પર જન્મ લીધો છે એને હું પૂર્ણ કઈ રીતના કરી શકીશ? તમે રડો નહીં, તમે મારા રથને અટકાવો નહીં, મને જવા દો. કર્તવ્યને ભગવાન સમજાવ્યું છે. જ્યારે રાસલીલા થઈ હતી એ રાસલીલામાં તો એટલો તમનો શિવમ મેં તમને કરાવેલો હતો, એમાં પ્રભુતાના મેં તમને દર્શન કરાવી દીધા છે. ગોપીઓ કહે છે એ જ વિરોધમાં અમે તમારાથી રહી નથી શકતા પ્રભુ. વેદી વ્યાસ લખતા કહે છે, પણ સંતો કહે છે ગોપીઓની સાથે વાર્તાલાપ કરતા કૃષ્ણની નજર કોઈકને શોધતી હતી, ચારે બાજુ જુએ છે. નિરાશ થઈ ગયા ત્યારે ગોપીએ પૂછ્યું, રાધા ક્યાં છે? ભગવાન અહીં રાધાને દેખે છે. બધી ગોપીઓ દેખાય છે પણ રાધા નથી દેખાતી. રાધા હું પુકારું પૂરી દ્વારિકામાં, મને મારી રાધા વિના સુનો છોડી આયા ગોપીઓની આંખમાં આંસુ છે. આ બાજુ કૃષ્ણ પરમાત્મા છે, રાધાને ગોતે છે. અગિયાર વર્ષ અને 52 દિવસ પછી કૃષ્ણ આજ વિદાય થાય છે. ગોકુળને સુખો વધારી દીધું છે. આ વખત ગોકુળવાસીઓ વ્રજવાસીઓની વેદનાઓ નથી, શબ્દો તેના મુખમાંથી છે. વેદનાના શબ્દો છે, કેવી રીતે ઉચ્ચાર કરી શકે? આ બાજુ કૃષ્ણ ભગવાને ખાલી માત્ર પડખું ફેર્યું છે તો એનો પણ એને ઉત્સવ ઉજવ્યો છે. આજે તો કનૈયાની વિદાય છે, કેવી રીતે આ બધું સહન કરી શકશે ગોપીઓ? નાનો હતો ત્યારે માખણ ચોરીને ખાધેલું છે, આજે મને છોડીને જતો રહે છે. એક આના તું મને છોડીને ના જા, તારે જેટલું માખણ ખાવું એટલું ખાઈ લે, તારે જેટલી ચોરી કરવી એટલી કરી લે, તો અમને છોડીને આ રીતના ના જાય. વિયોગ થાય છે આજે. વ્રજવાસીઓને છોડી ભગવાન વિદાય થયા છે, રથ છૂટ્યો છે. ગોકુળવાસીઓના પ્રાણ ગયા. જ્યાં સુધી રથ દેખાયો ત્યાં સુધી ગામડા થોડા માણસો એમને ઉભા ઉભા જોતા રહ્યા છે. રથ ધીરે ધીરે દૂર જતો રહ્યો અને જ્યારે દેખાતો બંધ થયો, માત્ર રથની સીધા જ્યાં સુધી દેખાય છે ને ત્યાં સુધી બધા વિગ્રહમાં ભજને માત્ર દર્શન કરી રહ્યા છે. મારો કાનો, મારો કાનો. પ્રારબ્ધ પૂરું થયું છે, સાથમાં રહ્યા, હવે જુદા થયા છે. જ્યાં સુધી પ્રારબ્ધ હોય એકમેકના રહી શકીએ છીએ. પ્રારબ્ધનું તેલ જ્યારે ખૂટે, દીવામાંથી જ્યારે પ્રારબ્ધનું તેલ છે પૂર્ણ થાય
એ વિયોગની ઘડી છે, આપણને ખબર નથી પડી શકતી. આટલા વર્ષો સુધી જેને આ કામ કર્યું છે, આ ભૂમિને દત્તક કર્યું, એવી પવિત્ર આત્મા પૂજી જપવાનો પણ આપણી સાથેનું જ્યાં સુધીનો પ્રારબ્ધ હતું ત્યાં સુધી આપણે બધા એનું ભૂલવું. એનો પ્રારબ્ધ વધેલ છે, એના દીવાની અંદર જ્યારે પૂર્ણ થયું એ તો આપણી સાથેનું એનું જે હતું એ પ્રારબ્ધનું તેલ એનું પૂર્ણ થયું છે, બાકી તો એ અખંડ જ છે. ભાઈ કાનાની જેમ એને પણ જેટલા સુર છેડ્યા હતા એના નજીકના હતા એ જ લોકો એની સુધી પહોંચી શક્યા છે. ભાઈ બધી ગોપીઓ એની પાસે નથી ગઈ. કાનાએ જેમ વાંસળી વગાડી છે અને જેનું કર્મ હતું, જેના સૌભાગ્યમાં હતું, એને જ પ્રાપ્ત થયું છે. એ માની બધી આ ગોપીઓ છે. એ પ્રારબ્ધ એનો ભોગવવા માટે પૂર્વે કરેલો એનો સંકલ્પ છે, કાલે પૂર્ણ થવાનો છે. અને એની અંદર પણ અતિ દુર્ગા કૃપા થઈ છે કે કાલે ફરી પાછો મંદિરનો પાટોત્સવ બનશે. એટલા વર્ષો સુધી તપ કરી અને આ ભૂમિને સંતૃપ્તિ રાખી છે, એ પવિત્ર ચેતના છે. એ આજે કેટલી ખુશ થતી હશે. એ તો જેને એને નજીક રહ્યા છે એનો અનુભવ કરી શકે ને. માં જેમ એના દીકરાને છોડી નથી શકતી, યશોદા જેમ જેમ કૃષ્ણના વિયોગમાં રડે છે, એમાં જે માં પણ બધાને જોઈને એટલી બધી રાજી થતી હશે. વિયોગ તો આપણે બધા કરી રહ્યા છીએ. એમને તો 11 વર્ષ માટે થઈને કૃષ્ણ સાથે ભક્તિ કરી થયું છે. યશોદા તો ખાલી માત્ર 11 વર્ષ જ રહ્યા છે. આપણને તો એટલો બધો પ્રેમ મળ્યો છે. આવનારને હરેકને એનો દીકરો માનીને એને રાખ્યા છે. પણ છતાં પણ એનો પ્રારબ્ધ અને આપણું પ્રારબ્ધ જ્યાં સુધી હતું ત્યાં સુધી આપણે એને એનો લાભ લઈ શકતા છે. પણ એના પ્રારબ્ધની અંદર એ જે તેલ હતું એ ખૂટી ગયું. એમાં પણ કઈ ઘણી ઈચ્છા હશે, એમાં પણ કઈ ઘણી ઈચ્છા હશે. આપણે તો શું કરી શકવાના છે? પણ આજે એનો વિયોગ નથી આપણને, કારણ કે એ તો અખંડ જ્યોત છે. સાધુ સંતો જેને તપશ્ચર્યા કરી છે, તપસ્યા કરી છે, તપ કર્યું છે, જપ કર્યા છે અને જેને દાનપુર કર્યું છે ને, એ હંમેશા અખંડ જ્યોત સ્વરૂપે એ અખંડ જ્યોત જ રહી છે. આપણી વચ્ચેથી જતા રહે એ વાત બરોબર છે, એ વસ્તુમાં આપણને દુઃખ છે. કાનો આજે માં જશોદાને છોડીને જતો રહે છે, જશોદાને દુઃખ છે, કાનાને દુઃખ નથી, કારણ કે કાનો તો પોતાનું કર્મ કરવા આવ્યો છે. એમ એટલા વર્ષો સુધી આપણી વચ્ચે રહીને આ માતાજીએ પણ ચંપામાએ પણ
એનું જે કર્મ કરવાનો હતો એ કરીને એ જતા રહ્યા છે. એનું પ્રારબ્ધ પૂરું થયું, એનું તેલ છે ખૂટી ગયું છે. એનું કર્મ કરવા આવ્યા હતા એ કરીને જતા રહ્યા છે, પણ એની અખંડ જ્યોત છે એ હંમેશને માટે ચાલુ જ રહેવાની છે. વર્ષોથી એનો કરેલો સંકલ્પ છે. કાલે જ અમે વાત કરતા હતા, એમની નજીક એટલા બધા જણા રહ્યા છે, અસંખ્ય અનુયાયીઓ એટલા બધા છે, એના જિલ્લા પણ એટલા બધા છે, પણ ગુરુનો જે સંકલ્પ પૂરો કર્યો છે ને એ માત્ર એક આ જયેશભાઈ છે. તાલીઓ થઈને વધાવો એક વાર. આપણે પેલા વર્ષે જ કીધું હતું ને કે ભાઈ આ 4 સ્તંભ હોય ને તો જ આ મંડપ બતાય, તો જ આ ભગીરથ કાર્ય થઈ શકે. આ કર્મને દીપાવનારા 4 સ્તંભ ક્યાં ક્યાં છે? એ મારો સંકલ્પ પૂરો કરવા માટે થઈ અને જે 4 સ્તંભ બન્યા એ કોણ છે? મને ના પાડી છે, પણ હું જાહેર કરીશ 100%. પેલે તો એક આ જયેશભાઈ છે, એક દેવાંશીબેન છે, એક ચંદુભાઈ છે અને એક મનીષાબેન છે. આ જયારે 4 સ્તંભ બન્યા છે ને ત્યારે આપણને લાભો પ્રાપ્ત થયો છે. અને એ માયા છે એ આજે કેટલી ખુશ હશે. એનો સંકલ્પ એટલા વર્ષોનો કે આજે પૂર્ણ થયો અને આવતીકાલે ફરી પાછો એનો પાટોત્સવ છે. જેને આ મંદિરની સ્થાપના કરી છે એનો જ કાલે પાટોત્સવ છે, એની જ પૂર્ણાહુતિ છે. અને જેને ઘોડે આવીને માં રમતી એના પણ આપણે આ 108 લોકોનું અહીં આપણે બહુ ભવ્ય આયોજન કર્યું હતું. એમાં આજે કેટલી ખુશ હશે. પ્રારબ્ધ તો એ જ છે. મારો કહેવાનો મતલબ એ જ છે કે ભાઈ પ્રારબ્ધમાં કૃષ્ણ ભગવાનનો જે વિયોગ છે એ યશોદાજીને લાગે છે, પણ કાનાને નથી લાગતો. અહીંથી આપણી વચ્ચેથી જતા રહ્યા છે એનો વિયોગ આપણને છે, એને નથી. એ તો એનું કર્મ કરવા આવ્યા હતા, એનું કર્મ કરી જતા રહ્યા છે. અને કૃષ્ણ પરમાત્મા પણ એ જ કહે છે યશોદાજીને, હું તો મારું કર્મ કરવા આવ્યા છું. પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચતુષ્કૃત ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે યુગે. રામાવતારની અંદર રાવણનો વધ કરવા માટે ભગવાન પ્રગટ થયા હતા. અને કૃષ્ણની અંદર તો જન્મની અંદર તો કેટલા જણાના ઉદ્ધાર કર્યા છે. મુખ્ય પાત્ર છે કંસ. અક્રૂરથી લઈને પહોંચ્યા. મથુરાની અંદર પહોંચે છે. કૃષ્ણને કહ્યું, નહીં કાકા, અમે તો ગામડામાં રહેનારા છીએ, અમે તો બાગ બગીચાની અંદર રહેશું, અમારે મહેલની અંદર નથી આવવું. અને કંસે અક્રૂરજીને એવું કીધું હતું કે તમે સીધા એને મહેલની અંદર લઈને આવજો. કૃષ્ણ ભગવાન આજે ના પાડે છે કે અમે તો ગામડામાં રહેવાવાળા છે, બાગ બગીચાની અંદર અમે તો રહીએ છીએ, અમને આ બાગ બગીચાની અંદર ઉતારી દો, અમારે ત્યાં આગળ નથી આવવું, મહેલની અંદર હજી અમારે નથી આવવું. ભગવાન વિચાર કરે છે કે હજી એક દિવસ એને જીવવાનો બાકી છે. હું અત્યારે આવી જઈશ તો આજે હું એનું મૃત્યુ નિશ્ચિત કરી નાખીશ. પણ વિધાતા એના જે લેખ લખેલા છે એમાંથી એક દિવસ બાકી છે. આગળથી રથ લાવતા સરસ મજાનો બગીચો આવ્યો અને ભગવાન નગર જોતાની સાથે બગીચામાં ઉતારો કરે છે. કૃષ્ણ અને દાઉ સખાઓની સાથે બગીચો જોવા પડ્યા. બગીચો બહુ સુંદર છે. બગીચાની શોભાને જોતા વિચાર થયો
કે જો આ ગામની અંદર બગીચો આવો છે તો આ ગામ કેટલું સુંદર હશે. સમય જતાની સાથે ધીમે ધીમે આપણા ટોળી નીકળી છે. રાજમાર્ગ ઉપરથી ભગવાન સખાઓને સાથે લઈ અને મથુરાની અંદર પ્રવેશ કર્યો. સુંદર મોટા માર્ગ, જોડા ઊંચા મકાનો, કુદરતદારી જેવા વેપારીઓ અને જે કામ કરી રહ્યા છે. ધીમે ધીમે આખા ગામની અંદર બધા ફરવા લાગ્યા છે. એટલું બધું આશ્ચર્ય થયું કે જાણે પહેલી વાર આખું આ શહેર જોયું હોય. વેપારીઓ વેપાર કરતા હતા, ધારક બધા હટાણો કરતા હતા, રાજમાર્ગ ઉપર બધા અવરજવર કરે છે. ઉપરની અંદર આવું જોવાના મળતા મથુરાની અંદર કૃષ્ણ ભગવાન અને સાથે રહેલા બધા સખાઓ આવી નિહાળી રહ્યા છે. આખા નગરમાં વાત ફેલાઈ ગઈ છે કે વૃંદાવન બિહારી પધાર્યા છે. વાલોએ કે મથુરાની ગલીએ ગલીએ વાત પસાર થવા માંડી. કૃષ્ણ ચરિત્રની સુવાસથી મથુરાના લોકોની વાતો છે કાનો સુધી પહોંચી ગઈ. અવારનવાર ગોપીઓ બપોરને મથુરા માખણ વેચવા માટે આવી, ઘી વેચવા માટે આવે છે. પોતાની સખીઓને કનૈયાની વિશે વાતો કરવા લાગ્યા છે. ખબર પડી એટલે લોકો પોતપોતાના કામ છોડી રાજમાર્ગો ઉપર એકઠા થવા લાગ્યા. અને આગળ કહે છે કે આ કનૈયો નંદ યશોદાનો છીણ્યો છે. ત્યાં તો બીજો બોલ્યો, અરે આ નંદ યશોદાનો નહીં, સાંભળ્યું છે કે વસુદેવ અને દેવકીનો જ 8મો પુત્ર છે. રસ્તા ઉપરથી બંને બાજુ ભીડ થવા લાગી છે. વૃંદાવન વિહારી લાલ કી છે, વૃંદાવન વિહારી લાલ કી છે. જયકાર થવા લાગ્યો છે ભગવાનને. થોડી આગળ ચાલી છે. ઉપર દૂધ દહીં માખણનો વરસાદ. બધા નાચવા માંડ્યા છે, ધીજાવા માંડ્યા છે. ભગવાને કહ્યું અને ઓચિંતાનો આપોઆપ ભગવાનનું સ્વાગત થવા લાગ્યું છે. વાત ફેલાવા માંડી કે રાજમાર્ગ ઉપર મહાન ઉત્સવ થઈ રહ્યો છે. પોતપોતાના કામો છોડી લોકો વૃંદાવન વિહારીના દર્શન કરવા લાગ્યા છે. કનૈયાની આવતાની સાથે જ વૃંદાવન ઊભું થયું છે. જ્યાં જોઈને ત્યાં ગોપીઓ મળી જાય છે. સખાઓનો આનંદ વધ્યો છે. આનંદ વધતા જયઘોષ થવા લાગ્યો છે. વૃંદાવન વિહારી લાલ કી જય. વૃંદાવનમાં પ્રવેશ કર્યો છે અને ભગવાનને વૃંદાવનનો ધામ કેવું છે તે વર્ણન કર્યું છે. ખૂબ દૃષ્ટિ થઈ એટલે બધાના કપડા બદલવા લાગ્યા છે. સખાએ કહ્યું, લાલા આપણા કપડા તો શું, હળદર અને અબીલ ગુલાલ વાળા કપડા પહેરી શહેરમાં ફરવું બરોબર નથી. આપણે એકબીજા પાસે કપડા તો લાવ્યા નથી, હવે શું કરવું? કૃષ્ણએ કહ્યું, ચિંતા ન કરો. જો સામેથી પેલો ધોબી આવે છે, કંસારાયનો ધોબી, રાજમહેલના રાજકુટુંબના કપડાને ધોઈ ઇસ્ત્રી કરી પોટલું લઈ જતો હતો. વર્ષ સુધી શબરીએ ભગવાનની વાત જોઈ છે. જ્યારે ભગવાનની પરીક્ષા કરે છે, પરીક્ષા જ્યારે ભગવાન કરે ત્યારે તમને દર્શન આપે જ છે. પણ જ્યારે તમે એનું સતત ચિંતન છે, એ કર્યા કરો, એ કર્યા જ કરો, એ કર્યા જ કરો, પણ તમારી ધીરજ છે જ્યારે ખૂટવી જોઈએ. જો તમારી ધીરજ ખૂટે
તો પછી ઈશ્વર પ્રાપ્ત થાય. આપણે કોઈ મહારાજે કીધું હોય કે ભાઈ તમારે 1 મહિના માટે થઈને આના જપ કરવાના છે. આપણે જોઈએ 1 દિવસ જોઈએ, 2 દિવસ જોઈએ, 3 દિવસ જોઈએ. 5 દિવસમાં કંઈ સારું ન થાય ને જપ કે નહીં, આનાથી આપણને કંઈ ફેર નથી પડતો. ચાલો હવે કંઈક આપણે જપ બદલાવી નાખીએ. પછી બહુ નવા માતાજી પાસે જાય. આ માતાજી હમણાં બધાને બહુ સારું કરે છે, આની પાસે જાઓ. જે માતાજી કે ભાઈ તમારે મહિનો દિવસ આવું બધું કરવાનું છે, આ પૂજા કરવાની છે, આ પૂજા કરવાની છે, મહિનો દિવસ ત્યાં પૂજા કરવાની. 4-5 દિવસ જાય ને પછી કાંઈ કંઈ ફેર ન લાગે એટલે કે આ માતાજીમાં તો કંઈ રિઝલ્ટ નથી, હવે આપણે બીજા માતાજી પાસે જાય. પગને જ્યાં સુધી આપણે ન થઈએ, મન એકાગ્ર ન થાય, આસનથી તમારું સિદ્ધ ના થાય, અને કોઈ પણ મંત્ર છે 12.5 કરોડ જ્યાં સુધી ના કરો ત્યાં સુધી તમારું સિદ્ધ થતું નથી. ગુરુએ જે મંત્ર આપેલો છે એ તો કેટલી સંખ્યાની અંદર તમે એટલા કરો એ મંત્ર તો પોતે સિદ્ધ થઈ જાય છે, કારણ કે એ સ્વયં સિદ્ધ છે. રામા અવતારની અંદર ભગવાને એ 14 વર્ષ સુધી બધાના જંગલની અંદર એક અવતાર કર્યો છે. ભગવાન કૃષ્ણ પરમાત્માએ મથુરાની અંદર એક ગલીઓની અંદર એક જીવાત્માનો જેના ભગવાનના હાથે ઉદ્ધાર લખેલો હતો એનો ઉદ્ધાર કર્યો છે. એમાં સૌથી પહેલા આવ્યા છે ધોબીકાના. કપડા પણ ધોઈ દીધા છે, નવા કપડા પણ પહેરાવ્યા છે, અને ભગવાને સૌથી પહેલો ધોબીનો ઉદ્ધાર કર્યો છે. કપડા નવા લઈને આપ્યા, કાપડ બનાવીને આપ્યું, પણ હવે એને કરવા માટે શેની જરૂર પડે? દરજીની. સીવા માટે દરજીની જરૂર પડે. હવે બીજો ભગવાન ઉદ્ધાર કરવાના છે દરજીમાં. બધાને કપડા મોટા થવા લેતા શ્રી કૃષ્ણએ કહ્યું ઉભા રહો. એનો ઉપાય છે રાજમાર્ગ ઉપર દરજીની દુકાન હતી. શ્રી કૃષ્ણએ કહી આવું બધા આપણે દરજી પાસે જઈએ. મોટા ભાઈ દરજી પાસે ગયા, બધા કપડા જરા ફિટ કરી આપો ને. ચલો દરજી કહે છે આપ કોણ છો? હું મારો પરિચય આપું? હા આપો. હું કૃષ્ણ છું. દરજીએ કહ્યું ખબર છે ઓળખાણની જરૂર નથી, જટ લાવો તમારા કપડા, હું તમને સીવી આપું છું. આ દરજી છે એ પણ ભગવાનની કેટલા સમયથી વાંચતો છે, ક્યારે મારો કાનો વધારે, ક્યારે મારો કાનો વધારે. વિદુરજીની ભાજી ખાવા માટે જે ભગવાન વાટ જોતા હતા એવી રીતના દરજી છે એ જ રીતના ભગવાનની વાટ જોતો હતો. ભગવાને એમને પણ દર્શન આપ્યા છે. એ જીવનો પણ ભગવાન એનો ઉદ્ધાર કર્યો છે. આખી ટોળી નીકળી, ભગવાને દરજી ઉપર કૃપા કરી. છોકરાઓને કહ્યું તમે આ કપડાઓ તો મળ્યા, પણ હવે એની ઉપર આપણે શું જોશે? તો કે ફૂલની માળા. સુદામા નામનો માળી છે એ બાજુમાંથી ચાલી આવ્યો હતો. કૃષ્ણએ કહ્યું સૂતક સારા જોઈને નીકળ્યા હોય એવું લાગે છે. માળી આવ્યું એટલે તરત કામ ચાલુ કર્યું. કહો બાપજી, શું આપના માટે કરી સેવા કરી શકું? નમસ્તે, મારું નામ કનૈયો છે, મારે ફૂલની માળા જોઈએ છે. હું નંદ યશોદાનો થયો છું, ઉપરથી આવ્યો છું. ધોબી કાકાએ તો રાજી થઈને કપડા આપ્યા, કહેવાય નહીં, પણ પેલો માળી છે એ તો ભાગી જવાની તૈયારીમાં હતો. કાનુડાનું નામ સાંભળ્યું, કંસનો ડર આવ્યો ગામની અંદર.
આખા ગામની અંદર ખબર હતી કે દેવકીજી અને નંદનજીનું 8મું સંતાન છે એ જ કૃષ્ણ છે. એટલે પેલો માળીને ખબર પડી, ભગવાને કીધું કે હું કૃષ્ણ છું. એટલે માળીજી ભાગવા લાગ્યો કે કૃષ્ણને ખબર પડશે તો આપણે તો લેવા દેવા વગરના વચ્ચે આવશું. પણ ઈશ્વર જેની સાથે હોય એનું કોઈ કંઈ કરી શકતું. ભગવાન એટલે પણ પકડી રાખ્યા છે. માળાથી સાકાર થઈ એમની માળા બનાવી અને માળાથી ભગવાનને પહેરાવી છે. ભગવાનને એનો પણ ઉદ્ધાર કર્યો છે. આગળ ચાલ્યા ત્યાંથી માળા મળી, કપડા મળ્યા, પણ આ કપાળ ચાંદલા વગરનું સારું ના લાગે. હવે કોનો ઉદ્ધાર કરવાનો છે? ચાંદલા વગરનું ખરાબ કપાળ લાગે છે. સમય એવો હતો કે તિલક વગરનું કપાળ ન રહે. તિલક થાય, ચંદન થાય તો જ સરસ લાગે. ત્યાં ગુંજા જતી હતી. ધીને વાને આખો સુંદર પણ બિચારી ત્રણેય ઠેકાણેથી બાકી હતી, કુબડી હતી. ચંદન લઈને જતી હતી. બધા દોડતા દોડતા એની પાસે ગયા. ઈશ્વરનો અનુગ્રહ તો જુઓ. જેણે જપ તપ કઈ કર્યા નથી. આ તો વંશની કુબડી દાસી પણ કૃષ્ણ સામે ચાલીને આવી હતી એની પાસે. કૃષ્ણએ એને રોકીને કહ્યું, સુંદરી ત્યાં તો બધા ગોવાળીઓ હસવા રહ્યા. કૃષ્ણ મસ્કરી કરે છે પણ પ્રભુએ મસ્કરી નથી કરી. પ્રભુ એને ખરેખર સુંદરી કહેવાના છે. એનું જે વાત્સલ્ય સ્વરૂપ હતું, એનું પૂર્ણ જે સ્વરૂપ હતું એ જ ભગવાન એને પ્રાપ્ત કરવા માટે થઈને આવ્યા છે. દાસ્યમહં સુંદરતમ સમાસ્તા શ્રીવક્રનામાનુલેપકર્મણે મદભાવિતં ક્રોધપકરે પ્રિયં વિનાયુવાસ્તદર્ભતિ. મારું નામ શ્રીનગરી, હું કંસની દાસી છું. ત્રિવક્ર ત્રણ ઠેકાણેથી હું વાકી છું. મારું બનાવેલું ચંદન કૃષ્ણ બહુ પ્રિય છે, તેથી તેને માટે કેશર મિશ્રી ચંદન ઉતારીને હું લઈ જાઉં છું. કૃષ્ણએ કહ્યું, મૂકો એને. તમારા ચંદનના ચાહક તો અમે છીએ. આ ચંદનથી તમે અમને આપો. ભગવાનના રૂપાની ઘૂંટડી જેવો મધુર અવાજ સાંભળી એના દિવ્ય સૌંદર્યને ગુંજા રાજી થઈ. બોલી, તમારા સિવાય આને યોગ્ય છે કોણ? આપ જ યોગ્ય છો. જેની વાણી શીતળતા આપનારી છે, એ તો ચંદનથી પણ શીતળ છે. આ વાણી વિજાડતી વાણી સાંભળવા માટે રહેલી ગુંજાને આજે કૃષ્ણની શીતળ મધુરતા વાણી પ્રાપ્ત થઈ છે. પ્રસન્ન થઈ કૃષ્ણને ચંદન આપ્યું, વંદન કર્યા, ગાયોને ચંદન આપ્યું અને બધા ગોવાળીઓએ લલાટ ઉપર ચંદનનો ચાંદલા કર્યા છે. પરમાત્માએ કહ્યું, તે મને ચંદન કરી શીતળતા આપી, હવે હું તને શીતળતા આપું છું. મેં તને ચંદન કરી મારા પગના મારા રૂપમાં વધારો કર્યો. હવે એ જ હું તારું કુરૂપ છે એને હું દૂર કરવા આવ્યો છું. कुब जाने चुप मन कीला शाम को बस चढ़ीला कुब जाने चुप मन कीला शाम को बस चढ़ीला सखी शाम को बस चढ़ीला નવયવન સ્વરૂપમાં ફરી પાછું પ્રાપ્ત થઈ છે. ભગવાન એને પણ આશીર્વાદ આપ્યા છે. એ પછી જ્યાં ધનુષ્ય યુદ્ધનો ધનુષ્ય રાખવામાં આવ્યું હતું
એ સ્થળે કૃષ્ણ અને ગોવાળિયા ઉભી રહ્યા છે. યજ્ઞના 4 દિવસ પૂરા થયા છે. આજે 5મો દિવસ છે. આજનો દિવસ એ નિર્વિઘ્ને પૂરો થાય તો જ કંસને આજ ના આવે. જે સૈનિકો ધનુષ્યની રક્ષામાં હતા તે સૌને મારી ભગાડ્યા. ભગવાને ધનુષ્ય ઉપાડ્યું, ધનુષ્યનો ભંગ કર્યો અને સખાઓની સાથે બહાર નીકળી ગયા. ભાગીને આવેલા સૈનિકોએ કંસને સમાચાર આપ્યા કે ધનુષ્ય યજ્ઞનું ધનુષ્ય છે આજે તૂટ્યું છે. આ સમાચાર સાંભળતાની સાથે જ કંસ છે ભયભીત થવા લાગ્યો છે. ધનુષ્ય તૂટ્યું છે, ફેર આવતીકાલે હું જોઈશ. મનમાં ડર છે પણ સાથે અહંકાર પણ છે. હાથીઓ દ્વારા, મલ્લાઓ દ્વારા એમને મરાવવાનું છે એને નિશ્ચિત કર્યું છે. એ જ મનમાં એ વિચાર કર્યા કરે છે. અમે ઘણા સમયથી કંસને મૃત્યુના લક્ષણ તો દેખાતા નહોતા. આજુબાજુ આખી ટોળી આવી નંદ બાવા વાત જોતા હતા, ચિંતા કરતા હતા. સૌ આવીને લાઈનમાં ઉભા છે. નંદ બાવા પહેલા વહેલા જોયું તો કપડા પહેરીને ગયા હતા. એ કપડા નથી. કપાળમાં તિલક જોયું છે, ગળામાં તુલસીની માળા જોઈ છે. આકાશમાં સપ્તર્ષિઓ છે, તેમાં વશિષ્ઠ તારાની પાસે એક નાળો તાળો છે, એ છે અરુંધતી. ઋષિઓમાં વશિષ્ઠ પત્ની અરુંધતીની સભામાં બેસવાનો અધિકાર મળ્યો છે અને એ જ અરુંધતીનો તારો જો ન દેખાય તો સમજવાનું કે મૃત્યુ છે એ નિશ્ચિત છે. આ બાજુ કંસ છે ભયભીત થયો છે, વ્યાકુળ થઈ રહ્યો છે. ધનુષ્ય ભંગ થયો છે, નિશ્ચિત થઈ ગયું છે કે મારો કાળ મારી પાસે પહોંચી ગયો છે. એક વિશાળ મંચ છે, એના ઉપર સિંહાસન રખાયું છે. કુંવરિયા ભેળ હાથીના મહાવતને મદિરા પાનથી મધુચિત કર્યા છે. અંકુશ લઈને મહાવત હાથી માથે ચડ્યો છે. સંતોષલ ચાલો મુશ્કેલ આ બધા એવા ભલો છે જેના શરીરના એકદમ સ્નાયુબદ્ધ છે. એના પગ છે ઝાડના ઘડ જેવા છે, શરીર પર તેલ ચોપડેલું છે, એકબીજા સામે હાથ ધૂળવાળા કરે અને યુદ્ધ કરી રહ્યા છે. ભલોને યુદ્ધમાં જેમ જોડે ચડેલા જોઈને જોડી શરણાઈઓ પણ નાખતા છે. બધી તૈયારી થઈ છે, સમય થયો. કંસ આવીને સિંહાસન ઉપર બેઠો છે. શુદ્ધ માગધ બંદીજનોએ સ્તુતિ કરી છે. કૃષ્ણને દાવે પ્રવેશ કર્યો છે. કંસે ગોળિયા ભેળ હાથીના મહાવતને ઈશારો કર્યો. મહાવતે બરાબર થઈ હાથીને અંકુશ ફટકાર્યો. છછડાયેલો ગોળિયા ભેળ છે હાથી એ કૃષ્ણ અને બલભદ્ર તરફ દોડીને જાય છે. ભગવાને કહ્યું, દાઉ કાકા સાવધાન થજો, સ્વાગત પૂજા આપણી શરૂ થઈ ગઈ છે. ભગવાને શુદ્ધ પકડીને હાથીને ધક્કો માર્યો અને પાછો નાખી દીધો. મથુરાના લોકોએ વિચાર કર્યો કે 11 વર્ષનું બાળક અને એનું ઘડતું છું. અત્યાર સુધી સાંભળ્યું હતું પણ આજે નજરની સમક્ષ બધા નિહાળી રહ્યા છે. મોટા મહાવત હાથી અંકુશ ફટકાર્યો. હાથી પાછો ફરતા ભગવાનની સામે આવ્યો છે. ભગવાન નીચે પડી ગયા છે. ભગવાને હાથીના બંને દંતશૂળો ખેંચી અને કાઢી નાખ્યા છે અને હાથીના મોઢામાંથી લોહીનો કુગળો થઈ ગયો છે. અને હાથી પડાયો, મહાવત ઊભો થઈ ભાગવા લાગ્યો. જ્યાં આવો છે મુશ્કેલ પ્રહાર કરતા માથામાં માર્યો અને મહાવત છે વિદ્યાર્થીના પ્રભાવ થયો. એ ઘટના એવી બેઠી છે કે કંસ ધ્યાન બેઠો છે. એની હાજરીમાં તેના સૈનિકો ઉપસ્થિત છે. બધા માથાના વાસુએ જયઘોષ કર્યો છે. બોલીએ શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. ભગવાન જ્યારે પોતાના મોઢાને ગુજરાત લેવાય છે ભારત પાસે આવ્યા. ખભા ઉપર કોળિયા ભેળ હાથીના દાંત મૂકી અને ભાખરી નાખી. મલ્લોને વ્રત જેવા જણાયા. દક્ષ પોતાના મલ્લોને પહાડ જેવો માનતો હતો
પણ જો પહાડ પણ વ્રજ પર પડે તો પહાડના ટુકડે ટુકડા થઈ જાય. ભૂતકાળમાં પહાડોની પાંખો હતી, ઉગતા હતા, બગીચા દૂષી જતા, પ્રજાજનો કચડાઈ જતા, પણ એ તો વ્રતનો રજૂ લે છે. એમને તો કોઈ પ્રકારનો જે કુવાડો છે એ કઈ રીતના એને મારી શકે? રુદ્ર સ્વરૂપ અંદર પ્રગટ થવા લાગ્યું છે. કંસે મલ્લોને ઇશારો કર્યો છે. ચારણ અને મુસ્તિક નામના બે મલ્લો છે એ આગળ આવ્યા છે. કૃષ્ણ અને દાઉદને રોક્યા છે. વાહ મહાપરાક્રમીઓ, બહુ ભગવાન વાળકો છું. શાબાશ, તમારા વિશે મેં જે સાંભળ્યું હતું કે આજે અમે પ્રત્યક્ષ તમારું નજર સામે નિહાળી રહ્યા છે. કૃષ્ણએ દાઉદને કહ્યું, દાઉદ કાકા, આ તો માણસ છે કે પર્વત? કેવડો મોટો છે! એના ભક્તો જોડું ઝાડના થડ જેવા લાગે છે. કનૈયાએ મલ્લોને કહ્યું, તમે કેના છો અને ક્યાંથી આવ્યા છો? જો ભાઈ, યુદ્ધ સરખે સરખાની વચ્ચે જ થાય, સમાનની વચ્ચે થાય, અને અમે તો નાના બાળ છીએ. તમારું આવું હૃષ્ટ પુષ્ટ શરીર છે અને અમે તો નાના બાળ છીએ. ભગવાન અને દાઉદજી વચ્ચે હાથી દાંત દેખાયા, ખભા ઉપરથી ઉતરીએ કાઢ્યા, પિતાંબરના કઠોટા વાળ્યા. નંદ બાવાને ખબર પડી કે બાળકોને મારી નાખવા માટે કંસે સોનાનો રથ લઈ અક્રૂરજીને તેડવા માટે મોકલ્યા હતા. કંસનો ખબર નંદ બાવા સમજી ગયા. પોતાના બાળકોના સંરક્ષણ માટે ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા છે. ભગવાનની પ્રાર્થના તો કરે છે, પણ ભગવાન સ્વયં એમની પ્રાર્થના સાંભળી છે. ગોવાળીઓ દોરડા કાઢી ઠેકી ઠેકીને અખાડામાં આવ્યા છે. મુષ્ટિક પ્રહાર થયા છે અને બંને મલ્લોને મૃત્યુને સજા કરી છે. જનતા પણ ઊભી થઈ ગઈ છે. મહારાજો પણ ઊભા થઈ ગયા અને ફરી પાછું એ જ્યાં મુષ્ટિક પ્રહાર થતા હતા એની અંદર ગોવાળાઓ સાથે આજે એ મથુરાના લોકો છે એ પણ વૃંદાવન બિહારી લાલ કી જય, વૃંદાવન બિહારી લાલ કી જયનો જયઘોષ કરવા માંડ્યા છે. આ બાજુ કંસ સામે, આ બાજુ વૃંદાવન બિહારી લાલ કી જય. કંસ પણ પોતે હકરાયો છે. જે બધા કંસના સાથે આવ્યા હતા તેને સૌ કૃષ્ણને માર્યા. અવિનાશી આવ્યું, અહંકારનું મૃત્યુ થયું. દેવરૂપી મથુરા નગરીમાં કંસ મરાયો અને હવે કૃષ્ણનું આધિપત્ય થવાનું તૈયારી થઈ છે. સફળતાની સાથે ધીરે ધીરે કંસ ગયો. કંસની પ્રાણ સાંભળી અને કૃષ્ણએ કહ્યું, દાઉદ કાકા, હવે આપણા મામાનો વારો આવી ગયો છે. જેને માટે થઈને આપણે મથુરાની અંદર બધાયા છે, હવે એનો મુખ્ય વારો આવ્યો છે. કંસની પ્રાણ સાંભળી કૃષ્ણએ કહ્યું, દાદા, ચાલો મામા બોલાવે છે, પહેલા જઈને આપણે એને પગે લાગવું જોઈએ. ગોવાળિયાઓ નીચે ચડાવ્યા હતા, નથી કૂદ્યા નીચે. બંને ભાઈઓ દોડ્યા અને દોડતા દોડતા ફરી પાછા ટેકીને મંચ ઉપર આવ્યા. કુસ્તીના અનેક દાવો આવડે છે. કૃષ્ણને દાવોને કૂદકો મારી જ્યાં મંચ ઉપર ચડ્યા અને કંસના સિંહાસન ઉપરથી ઊભો થઈ ગયો. કંસે ખડગો કાઢ્યો અને કૃષ્ણ ઉપર ખડગોનો પ્રહાર કરવા જાય ત્યાં કૃષ્ણ નીચે ઝૂકી ગયા. મામા, પગે લાગુ છું, ખડગોનો પેલો ઘા છે એ ખાલી ગયો છે. કૃષ્ણ બે પકડી અને ખેંચ્યો. બસ થતો પાટ નીચે પડ્યો છે. હાથમાંથી ખડગ છૂટી ગયો. ભગવાન કૂદકો મારી અને એની છાતી ઉપર બેસી ગયા. પ્રભુએ જ્યાં કૃષ્ણની છાતી ઉપર રુદ્ર મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને કંસના પ્રાણ જતા રહ્યા. આજે ભગવાન કૃષ્ણ પરમાત્માએ કંસનો ઉદ્ધાર કર્યો છે. ભગવાને કહ્યું, મારા પિતા અને ઉગ્રસેનને સૌપ્રથમ પહેલા કારાગૃહમાંથી મુક્ત કરો.
કૃષ્ણના દાઉદજી મહારાજ માતા પિતાને મળવા માટે કારાગૃહ તરફ જવા નીકળ્યા. માર્ગમાં યમુના કિનારે થોડી વાર એક ઘાટ ઉપર વિશ્રામ કર્યું છે. આટલું લડિયા છે, થાક લાગ્યો છે, એટલા માટે જ વિશ્રામ ઘાટ કહેવામાં આવ્યો છે. આજે પણ તમે યજ્ઞ સ્નાન કરો, વિશ્રામ ઘાટે જાઓ, પહેલી સવારની આરતીના દર્શન કરો. લોકો દોડતા દોડતા દ્વારકાધીશના મંદિરે જતા હોય, પરમ વિશ્રામ મળે, પરમ શાંતિ થાય, એના માટે પૂજારી મોટી મોટી આરતી બે હાથે પકડીને આરતી કરતા હોય ને પછી વિષ્ણુ ગાતા હોય ને, જમનાજીની આરતીમાં વિશ્રામ ઘાટે થાય, વિશ્રામ ઘાટે વિશ્રામ ઘાટની અંદર આપણે 5 મિનિટ માટે પણ જોઈને બેસીએ, આરતીનો આનંદ લઈએ. આપણા મનની જે પરમ આનંદની પુષ્પરિતા થાય છે. થોડી વાર વિશ્રામ કરી ભગવાન કૃષ્ણ અને દાઉદજી મહારાજ બંને કારાગૃહ તરફ જઈ રહ્યા છે. વસુદેવ દેવકીની આજ્ઞાથી પેલા ઉગ્રસેન મહારાજને મુક્ત કરાવ્યા અને પછી માતા અને પિતાને મુક્ત કરાવ્યા છે. ભગવાને કારાગૃહને વંદન કર્યા, કારણ કે ભગવાનનું તો જન્મસ્થાન જ એ હતું. સૌ પ્રથમ પહેલા જઈને કારાગૃહને નમસ્કાર કર્યા છે, વંદન કર્યા છે. ભગવાને કીધું આ તો મારી જન્મભૂમિ છે. કૃષ્ણ અને બલભદ્ર ત્યાંથી છૂટા પડ્યા છે. નંદ બાબાને હવે ભગવાનને ભણવા માટે થઈ અને સાંદીપની આશ્રમને મૂકવા ગઈ છે. કૃષ્ણ અને બલભદ્રને સાંદીપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈનમાં ભણવા માટે મોકલ્યા છે. સાંદીપની કાશીના બ્રાહ્મણ છે, બહુ વિદ્વાન છે, પણ ઉજ્જૈનમાં રહી અધ્યયન કર્યા અને ખબર હતી કે ઉજ્જૈનમાં મને દેવ શિષ્ય એવા મળશે જેના કારણે હું આખા જગતની અંદર વિશ્વવિખ્યાત થઈશ. 64 દિવસમાં ભગવાને 64 કળા શીખી લીધી અને સઘળી વિદ્યાને પ્રાપ્ત કરી લીધી. માત્ર 64 દિવસની અંદર 64 કળાઓથી 64 વિદ્યાઓ શીખી લીધી છે. અને આ પૃથ્વી ઉપરનું તમામ જ્ઞાન છે એ ભગવાને માત્ર 64 દિવસની અંદર પ્રાપ્ત કરી દીધું છે. ભગવાને જગતની ગુરુ પરંપરાનું દર્શન કરાવ્યું. હું પણ જ્યારે મનુષ્ય બનીને આવું છું ત્યારે મારે પણ ગુરુને ધારણ કરવા પડે છે. હું પણ ગુરુની સેવા કરું છું, વિદ્યા પ્રાપ્ત કરું છું. ગુરુ મહારાજે ગુરુ દક્ષિણેમાં ભગવાનને શું આપ્યું? એનો મૃત દીકરો હતો અને સજીવન કરીને ફરી પાછો આપ્યો છે. આ ગુરુની તાકાત છે, આ એના શિષ્યની તાકાત છે. ભગવાન એના ગુરુનો ઋણ પણ નથી રાખ્યું અને એના ઋણના બંધનમાંથી મુક્ત થવા માટે થઈ ભગવાને શાંતિપતિના મૃત પુત્ર છે અને સજીવન કરીને એને ફરી પાછો આપ્યા છે. આગળ જતા ભગવાનને થયું કે બૃહસ્પતિની આજ્ઞાથી આ જ્ઞાની શિષ્યને હું કેમ સમજાવું? આ તો કેટલી વાત છે. ઉદ્ધવે કહ્યું તો પછી અહીંથી આગળ લખો. એ લોકો ત્યાંથી કાગળનો જવાબ આપે. ભગવાન બોલ્યા, ઉદ્ધવ, પ્રેમની વાત કાગળમાં કેમ લખી? રાધાજીને બોલાવવાના છે. પ્રેમને જો વાંચા હોય તો આખું જગત ભોગી થઈ જાય. ઉદ્ધવે કહ્યું તો પછી એમ કરીને રથને આપણે સવારના ત્યાં જતા આવીએ, ત્યાં રૂબરૂ આપણે આટો મારતા આવીએ. નહીં ઉદ્ધવ, એ પણ નથી કરવું. ભગવાને કહ્યું, ઉદ્ધવ, એક કામ કર, આ ઉપદેશ જે હું તને કરું છું એના બદલામાં તો ગોપીઓને ઉપદેશ કર, કારણ કે તે અત્યારે બહુ દુઃખી છે. ઉદ્ધવ, તું વ્રજમાં જા અને મારા વિયોગમાં ઉદિતમાં ડૂબી રહેલી ગોપીઓને
તો જ્ઞાનો ઉપદેશ કરજો. ભગવાનનો ઉપદેશ આપેલો છે કે દાઉદજી મહારાજ ત્યાં જાય છે ફરી પાછા અને એનો ઉપદેશ કરે છે. આગળની કથામાં ઉદ્ભવ છે કહ્યું કે સાંભળો, હું શ્યામનો સંદેશ લઈને આવ્યો છું. હમણાં ગોપીઓ રડતી હતી તે હવે હસવા લાગી છે. ઉદ્ધવને એમ થયું કે કેટલી પાગલ છે. ભગવાન તો માત્ર હજી ઉપદેશ દેવા માટે થઈને ગયા છે, પણ જ્યાં કાનાનો કાગળ આવ્યો છે એટલું સાંભળ્યું અને ગોપીઓ રાજી રાજી થઈ ગઈ છે. પેલા જે રડતી હતી તે હસવા લાગી છે. ઉદ્ધવને થયું કે કેટલી બધી પાગલ છે. મારે આ લોકો પર થોડું ધ્યાન દેવું પડશે. એ તો કઈ વાંધો નહીં, પણ આને જો જ્ઞાન ઉપદેશ આપીશ તો કદાચ ભૂલી તો નહીં જાય ને, ભરતની અંદર આવીને ભૂલી તો નહીં જાય ને. ગોપીઓ હસવા લાગી એટલે ઉદય પૂછ્યું, હું સંદેશો લઈને આવ્યો છું, તો હસવાની શું વાત છે? ગોપીઓ ફરી પૂછ્યું, શું લાવ્યા છો? ફરી પાછું બોલ્યા છે, સંદેશો લાવ્યો છું. ગોપીઓ ફરી હસવા લાગી, એકબીજાને તાળી આપવા માંડી છે. જુઓ, આ મથુરાવાસી શ્યામનો સંદેશો લઈને આવ્યા છે. અરે મથુરાવાસી, તમે બહાર ગામ ગયા હોય, કૃષ્ણ ક્યાંક ગયા હોય તો એનો સંદેશો હોય. કૃષ્ણ તો અમારા વચ્ચેથી ક્યાંય ગયા જ નથી, તો એનો સંદેશો શું હોય? ગોપીઓ આખું નકોર થઈ ગઈ છે સંદેશો સાંભળીને. રાજા કંસને મારી લેખા પછી એમની બે પત્નીઓ અસ્તિ અને પ્રાપ્તિ એ પોતાના પિતા મગધરાજ પાસે જઈ કંસને અહંકાર હતો. અહંકારના મૃત્યુ પામ્યા પછી એની આ બંને વૃત્તિઓ આસ્તિ અને પ્રાપ્તિ એટલું જતું કરતો આમાં હતી કે પોતાના પિતા મગધરાજ જરાસંઘને બધી વાત કરી. 23 અક્ષોણીની સૈન્ય લઈ જરાસંઘ આવ્યું. ચારે બાજુથી એને મથુરાને ઘેરી લીધું છે. મારી પુત્રીઓ અસ્તિ અને પ્રાપ્તિને વિધવા કરનાર કૃષ્ણ અને બલભદ્રને મારી નાખીશ, આવો સંકલ્પ કરીને ત્યાંથી નીકળ્યા છે. મારી પુત્રીઓને જેને વૈવત્ય પ્રાપ્ત કરાવી છે એને જીવિત રાખવું. જરાસંઘ આવીને હીરો બન્યો છે. એ સમયે આકાશમાંથી દિવ્ય અસ્ત્ર અને શસ્ત્ર સાથે બે રથ ઉતર્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ અને દાઉદજી મહારાજ એ રથમાં બેઠા છે. દિવ્ય શસ્ત્ર હાથમાં લઈ યાદવોનું સૈન્ય તૈયાર કરી પરમાત્મા જરાસંઘની સાથે યુદ્ધ કરે છે.